જય શ્રી કૃષ્ણ દોસ્તો। તો આજે આપણે ફરી વખત સાંધા સાડીનું કલેક્શન લઈને આવી ગયા છીએ। તેમાં આપ જોઈ શકો છો જે આ પહેલો છે વ્હાઇટ એન્ડ બ્લુ કલરમાં રહેવાનું છે મિત્રો, અને ડોલા સિલ્ક મટીરિયલ રહેવાનું છે। અને આ એમની બીજી ડિઝાઇન એન્ડ કલર છે જે યલો એન્ડ વ્હાઇટ રહેવાનું છે મિત્રો। આ ત્રીજી ડિઝાઇન છે જે આ રીતનું રહેવાનું છે મિત્રો। રામા એન્ડ બ્લુ રહેવાનું છે। આ ઓરેન્જ અત્યારે ખૂબ જ ઓરેન્જ કલર અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે। જ્યાં એમનો છે આખી ગાળા બોર્ડર રહેવાનું છે, એમાં આખો ઓરેન્જ રહેવાનો છે, અને આ રીતનો નીચે આ રીતની બોર્ડર રહેવાની છે મિત્રો। આ છે પેરેટ કલર, એની એકદમ ઝીણી ડિઝાઇન રહેવાની છે, અને નીચે ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે, આ રીતની રહેવાની છે મિત્રો। જો તમને મારું કલેક્શન ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। સાંધા સાડી છે એમના વિશે હું તમને એક ટિપ્સ આપવાની છું, જે તમને પાટલીમાં જ સાંધો આવશે। જો હું તમને કહું છું એ ટિપ્સ તમે ફોલો કરશો કે સાંધા સાડી જ્યારે પણ તમે લેવા જાઓ ત્યારે આ ટિપ્સ તમે ફોલો કરશો તો સાંધો છે એ પાટલીમાં જ રહેવાનો છે। તો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો। જો આ રીતનું કલેક્શન રહેવાનું છે મિત્રો। આપને કેવું લાગ્યું કે ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવાનું ચૂકશો નહીં મિત્રો। એન્ડ આ ગ્રીન કલર રહેવાનો છે, એમાં આ રીતની વ્હાઇટ નીચે મોટી બોર્ડર રહેવાની છે મિત્રો। આ રીતનું રહેવાનું છે, આપ જોઈ શકો છો। કલર પણ એટલો જ સરસ લાગે છે, નાના મોટા પ્રસંગમાં પણ તમે આ સાડી પહેરી શકો છો। અને જે સાંધો છે એ પાટલીમાં જ રહેવાનો છે મિત્રો। તો સાંધો છે એ પાટલીમાં આવે એ તમારે જોવું હોય તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે જે આગળ આપણે પલ્લુનો ભાગ છે એ 4 મીટરનો હોવો જોઈએ મોટો, અને પાછળનો જે ભાગ છે એ નાનો હોવો જોઈએ। જો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમારો સાંધો છે એ પાટલીમાં જ રહેવાનો છે મિત્રો। જો તમને અમારી ટિપ્સ કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવવા વિનંતી। જય શ્રી કૃષ્ણ મિત્રો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો।